જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે આપણે જવાનું છે ખોડિયારમાં, તો ચાલો આપણે જઈએ। અમે હવે જઈ રહ્યા છીએ અને આ સામે થોડું ઘર છે તે જૈન લોકોનું આવેલું છે, તેમાં ફોટો ને એવું મૂકેલું છે અને અમે અત્યારે ગાડી લઈને જઈ રહ્યા છીએ। દાદરે થઈને પણ જઈ શકાય છે। ત્યાં વળાકવાળા રોડે થઈને અમે ડુંગર ઉપર આવેલું છે ખોડિયારમાંનું મંદિર, ત્યાં અમે જઈ રહ્યા છીએ। અને આ જૈન લોકોનું મંદિર છે, ત્યાંથી અમારા ગામ દેખાય છે અને આ લોકો પ્રસાદી આપે છે ખોડિયારમાંની। અને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અને દાદરા ચડીને અમે નીચે ઉતરી ગયા છીએ। હવે આ જંગલ જેવું છે બધું, આ પાણીનો નજારો તમે જુઓ, ઉપરથી આવે છે ત્યાંથી શેત્રુંજી નદીમાં જાય છે। અને આ તમે ખોડિયારમાંના દર્શન કરી લેજો। હવે હું પણ કરી રહ્યો છું। આ અમારા ગામના ખોડિયારમાં છે, તમે જુઓ, આંબાગાળાવાળા ખોડિયારમાં કહેવામાં આવે છે। તમે આ મંદિર ન જોયું હોય તો અવશ્ય પધારજો। જાળિયા હસ્તગીરી ગામમાં આવેલું છે અને આ તેની બાજુમાં રામાપીરનું મંદિર આવેલું છે, તમે જુઓ, 12 બીજના ધણી કહેવામાં આવે છે આ મંદિરને। અને આ દાદા તે ખોડિયારમાંની પૂજા કરે છે રાત દિવસ। તે દાદાનું નામ નકા ભગત છે। અને આ જંગલ છે નીચે, અને ત્યાં પાણીનું પરબ પણ આવેલું છે। આ નીચે પાણા ને એવું બધું છે, ખૂબ જ વિશાળ જંગલ છે તેની બાજુમાં। ક્યારેક આવીને તમે મુલાકાત લેજો। અને તેની બાજુમાં ફરજો છે, તેમાં ચકલીના માળા બાંધેલા છે। ચકલી ત્યાં અમારા ગામમાં ખૂબ જ વધારે છે। અને આ પાણીના ખાડામાંથી પાણી ખૂબ જ આવી રહ્યું છે। તમારે દાન કરવું હોય તો તમે કરી શકો છો। અને તમારે બાજરો કે જાર દાન કરવું હોય તો પણ કરી શકો છો, ચોખા ને એવું બધું। અને આ તેની બાજુમાં એક વાડી આવેલી છે, તેમાં આંબાને એવું વાવેલું છે। આ વાડી છે તે લીંબુ છે, એમાં સરગવો છે, આસોપાલવનું વૃક્ષ છે। અને આને શું કહેવાય તે કોમેન્ટમાં કરી દેજો। ના નારિયેળી બગીચો છે, આ ચંપાનું વૃક્ષ છે, અહીંયા સૂચના પણ મારેલી છે। અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।